નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ઘરના સભ્યોનો સ્નેહ ડોક્ટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 15/12/2025 સોમવાર, માગસર વદ 11 તિથિ છે 21-19 સુધી. ચિત્રા નક્ષત્ર છે 11-7 સુધી, પછી સ્વાતિ નક્ષત્ર છે. શોભન નામનો યોગ છે અને બવ નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત. દિન વિશેષમાં જોઈએ તો આજે સફલા એકાદશી દિન મહિમા છે. સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે 28-19, એટલે કે આવતીકાલે વહેલી સવારે 4:19 થી ધનારક કમૂરતાનો પ્રારંભ કહેવાય. દગ્ધ યોગ છે સૂર્યોદયથી 21-19 સુધી. જી હેમિલભાઈ, આજના રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે તમારે લોકો સાથેના વિચાર મેળ સારા જોવા મળે. કઈ ને કઈ બાબતે તમારે વાતચીતમાં, કામકાજમાં આની સારી અસર જોવા મળી શકે. પરંતુ થોડી ધીરજ રાખવી, એટલે કે કામકાજમાં કે વ્યવહારુ વર્તનમાં ક્યાંય ઉતાવળ ઉશ્કેરાટ ન થાય, માટે ધીરજ રાખશો તો દરેક કાર્ય શાંતિથી સંભવિત બનશે. સહકારની ભાવના પણ આજે તમને મળે, તમને તમારા કાર્યમાં સહકાર સારો મળે તેવું બની શકે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કામકાજમાં થોડી ધીરજ રાખવી. આજે જેટલી ધીરજ તમારા કામકાજમાં હશે એની સારી અસર તમારા દિનચર્યામાં અને કામકાજમાં પણ પડશે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. તમારામાં આજે સદભાવના સારી રહે, કોઈ સારો કાર્ય કરે, પુણ્ય પ્રભાવ જાગે, એવું તમારું કોઈ વર્તન જાગે તેવું બની શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે પરિવારના કાર્યમાં સહયોગ આપવાના યોગ બને છે. કંઈ પણ નાનું મોટું પારિવારિક કામ હોય એમાં તમને સહયોગ આપવો, ખુશી અને સંતોષ પણ અનુભવો તેવું બની શકે. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને, અને એમાં પણ તમને થોડો ઉત્સાહ સારો જોવા મળે તેવું પણ બને. કે એમાં કંઈ પણ પ્રકારની તમારી વાતનું આદાન પ્રદાન થાય અને તેનો સંતોષ પણ તમને જોવા મળે. ધાર્મિક વૃત્તિ અને આચરણ આજે તમારામાં વધુ દેખાય. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, હિતેશભાઈ છે. હિતેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નમસ્કાર અમિલભાઈ. નમસ્કાર. જી, આપને જેમના માટે. હા, મારે પ્રશ્ન છે મારા પુત્ર માટે. મારો સન છે, એનું નામ ધ્વનિત છે અને એની જન્મ તારીખ છે 12/12/2007. જન્મનો સમય? જન્મનો સમય છે સવારે 9:45. અને જન્મનું સ્થળ કયું છે? જન્મનું સ્થળ છે વિસનગર. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? મારો પ્રશ્ન એ છે કે એ અત્યારે હાલ 12મા ધોરણમાં ભણે છે
અને એનો સ્વભાવ છે થોડોક ચંચળ છે, તો એક જગ્યાએ સ્થિર રહી શકતો નથી. એટલે એનું વાંચવામાં ધ્યાન નથી રહેતું અને મહેનત ઓછી કરે છે, આળસ વધારે કરે છે. તો એનું ભવિષ્ય કેવું રહેશે અને એનું એજ્યુકેશનલ કેરિયર કેવું છે એના બાબતે જાણવું હતું. જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે એનું જે હાલમાં જે વર્ષ છે 2026નું એ થોડુંક સારું લાગી રહ્યું છે. એટલે એને જે ભણવામાં તમે થોડો પ્રોત્સાહન અને સમજણથી કામ કરશો તો એની સારી અસર પડશે. આગળ એ અત્યારે રમતિયાળ છે, પણ આગળ ભણવા બાબતે અથવા કોઈ કોર્સ અથવા શીખવા બાબતે થોડો ગંભીર બને તેવું પણ લાગી રહ્યું છે. એટલે એવું કોઈ ચિંતા કરતા નહીં. એને સારું ભણતર પ્રાપ્ત થાય, સારી કારકિર્દી બને અને સારું ભવિષ્ય બને એ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે હાથ જોડી ગાયત્રી મંત્રના જાપ કરે, ગાયત્રી મંત્ર 1 વાર બોલે કે 5 વાર બોલે, જેવી એની યથાશક્તિ એ મુજબ એ ગાયત્રી મંત્ર બોલી સૂર્ય ભગવાનને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું બને છે. તદુપરાંત ઘરે બેસીને જ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનું રટણ કરે અથવા ગણપતિ દાદાના કોઈ પણ પાઠ કરે એ વધુ અગત્ય બને છે, જેથી કરીને એને ભણવામાં અને આગળ સારી કારકિર્દી બનવામાં ઘણું કામ આવશે. અને જો રાત્રે સમય મળે તો એકવાર એને હનુમાન ચાલીસાના પાઠ વાંચવાનું કહેજો, જેથી કરીને ધીરે ધીરે એને આ બાબતે થોડી ગંભીરતા જાગશે, ભણવામાં રુચિ જાગશે અને કોઈ પણ સારો વિષય ભણી શકશે અને સારી કારકિર્દી બની શકશે. જો સ્વભાવના ચંચળતાને કારણે એ ના કરે તો એના સંકલ્પ સાથે ઘરની કોઈ પણ વ્યક્તિ એના નિમિત્તની પ્રાર્થના કરીને પણ કરે એ પણ ઈચ્છનીય છે. જી, અંકિતાબેન જોડાઈ ગયા છે. અંકિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/8/97 સવારે 6:45. અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે, શું પૂછવું છે? મારા બાબાને અમારે ચોકસીમાં થશે કે બીજી નાથમાં થશે? લગ્ન માટે? હા, લગ્ન માટે. જી. જો તમારા દીકરાના લગ્ન યોગ માટે તો સૌ પ્રથમ તો એટલું કહેવાય કે 2026માં થોડી ધીરજ રાખજો, વાતચીત કરજો અને પાત્ર અંગે તમે તમારા વિચારો જાણજો, પછી આગળ વધજો. 2026 એના માટે મધ્યમ છે, 2027 સારું છે. એને એની પસંદગીનું પાત્ર આવશે, તમે બતાવો કે એને જાતે કોઈ ધ્યાનમાં આવે એવું બને, એટલે એવી કોઈ ચિંતા કરવા જેવું નથી. એટલે પાત્ર તો એને સારું મળી શકશે, પરંતુ તમે અત્યારે થોડી ધીરજ રાખી જ્યાં પણ વાતચીત કરવાની હોય એ વાતચીત કોઈ વડીલો થકી, કોઈ હિતેચ્છુ થકી કરો એ વધુ વ્યવહારુ છે. એના સારું પાત્ર મળે, સારું જીવન ચાલે એ હેતુથી એ પોતે જો ઘરે બેસીને કાયમ પોતાના કુળદેવીને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. તદુપરાંત મહિનામાં કોઈ પણ એક તિથિ પાસે માતાજીનું, તમે રહો છો ત્યાં કોઈ નજીકમાં માતાજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરો એ વધુ ઈચ્છનીય છે, જેથી કરીને એના જીવનમાં સારું પાત્ર આવી શકે. અત્યારે થોડી ધીરજ રાખી અને પાત્ર ચકાસીને આગળ વધો એવી સલાહ છે. જી. કિરણભાઈ જોડાઈ ગયા છે. કિરણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/5/69 69. જન્મ સમય? વડોદરા. જન્મ સમય 8:05 AM સવારના. જી. મારે એ પૂછવું છે કે મારી જોબ છૂટી ગઈ છે. જી. તો મને જોબ ફરી મળશે કે નહીં મળે? હું વિઝ્યુઅલ ઇમ્પેર્ડ પર્સન છું, એટલા માટે મારી ગયા મહિનાથી જોબ છૂટી ગઈ છે. જી જી. એટલા. જી, જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ જોવા જઈએ તો 2026 તમને કોઈ સારી જોબ અપાવે તેવું લાગી રહ્યું છે. એટલે તમને સારી જોબ મળવાના ચાન્સીસ તો આગામી સમયમાં દેખાઈ રહ્યા છે. એટલે તમે જોબ માટે પ્રયત્ન કરો, કોઈનું માર્ગદર્શન લો, કોઈ પરિચિતનો તમે એમાં કોઈ રીતે આગળ વધો, એના થકી એ પણ તમારા માટે ઈચ્છનીય છે. એટલે 2026માં તમને કોઈ સારી જગ્યાએ જોબ મળી જાય તેવું બને.
એટલે ખોટી ચિંતા રઘવાટ કરવા જેવું લાગતું નથી. એટલે તમે સ્વભાવમાં થોડી ધીરજ રાખજો. શક્ય હોય તો દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે. અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અથવા સાંભળો. તમારે રોજિંદી ભક્તિમાં આ બે વસ્તુ હાલ કરો તો કદાચ એવું બને કે 2026 તમને તમારી કામમાં સફળતા અપાવી શકે. આતિશભાઈ જોડાઈ ગયા છે. આતિશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 6/1/1990. સમય? સમય આમાં સ્ટાન્ડર્ડ અને સ્થાનિક બે લખ્યું છે, કયો બતાવું? સ્થાનિક એટલે સ્ટાન્ડર્ડ બતાવો. 13 કલાક અને 17 મિનિટ જી. 17 સેકન્ડ. 17 સેકન્ડ. અચ્છા, કઈ વાંધો નહીં. સ્થળ કયું છે? અમદાવાદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન મારે છેલ્લા 5 મહિનાથી લગ્નને લગતો છે. મારી છેક કોર્ટ સુધી વાત પહોંચી ગઈ છે. મારા મેરેજને 10 વર્ષ જેવું થયું છે અને છૂટાછેડા સુધી આવી ગયું છે. કોઈ કારણ નતું તો પણ. જો હવે તમારી આ કુંડળીની વિગત છે એ મુજબ જોવા જઈએ તો 2026માં તમારો સમય થોડો અનુકૂળ દેખાઈ રહ્યો છે. એટલે અનુકૂળતાની દ્રષ્ટિએ એટલું કહેવાય કે તમારે એમાં કંઈ પણ પ્રકારનો વ્યવહારુ નિર્ણય, સમાધાનનો કે કયા કારણસર આ વિખવાદ ઊભો થયો છે એનો હિતેચ્છુ કે કોઈ વ્યક્તિગત માર્ગદર્શન લઈ અને એમાં પરિસ્થિતિ સુધરે એવા પ્રયત્ન કરશો તો પણ અનુકૂળતા આવી શકે તેવું લાગે છે. તદુપરાંત તમારી કુંડળી મુજબ અત્યારે એવું કહેવાય કે તમે કોઈ પણ બાબતે પ્રયત્નશીલ રહેજો. એટલે અને પરિસ્થિતિ શું છે, કઈ તરફી છે, કયા વિચારોનો માહોલ ઊભો થઈ ગયો છે એ તમે વડીલોના માર્ગદર્શન પણ લેજો, જેથી કરીને 2026માં તમને એ બાબતે યોગ્ય રાહ મળી જશે કે હવે તમારે કઈ દિશામાં જઈ શકાય. માટે તમે અત્યારે 26માં તમારી રીતે પ્રયત્ન કરી જુઓ તો ઈશ્વર કૃપાથી કદાચ સમાધાન પણ થઈ શકે અથવા પરિસ્થિતિ સુધરે અથવા વાસ્તવિકતા શું છે એ દિશામાં ગાડી આગળ ચાલે. એટલે તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો, તેમજ ઘરે બેસીને રાત્રે પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે. જી. નારણભાઈ જોડાઈ ગયા છે. નારણભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 21/7/64. જન્મનો સમય? જન્મનો સમય કયો છે? સવારે 9 વાગ્યા. યાદ તો નથી. એ નથી ખ્યાલ આપને? ના, નથી ખ્યાલ. જી. પ્રશ્ન જણાવી દો, શું પૂછવું છે? મારે આવક કરતા જ આવક વધારે છે. બાબલાની નોકરી છૂટી ગઈ જી, અને જી. જો કંઈક વિચારવા ગયું કંઈક ના કંઈક અવળું જ થાય. જી. જો તમારા યોગ છે, સમય નથી, એટલે આપણે તમારે રાશિ મુજબની કુંડળી પર અભ્યાસ કરીએ અને દિન કુંડળી પર, તો એ મુજબ ગણતરી કરીએ ને તો તમારે 2026માં પરિસ્થિતિ સુધરશે. એટલે તમે એ બાબતે હકારાત્મક પ્રયત્ન કરો. તમે યોગ્ય આયોજન કરો તો પણ એ થઈ શકશે. અને તમારા સનની જે નોકરી છૂટવા અંગેની છે તો એમાં પણ નોકરી મેળવવા માટે તમે પ્રયત્ન, કોઈનું માર્ગદર્શન લેશો તો એમાં પણ તમને સફળતા મળશે. એટલે તમારા પરિસ્થિતિમાં સુધારો આવે તેવા યોગ તો દેખાઈ રહ્યા છે. એટલે કંઈ પણ બાબતની ચિંતા, નકારાત્મક વિચાર તમે ન કરતા. શક્ય હોય તો દરરોજે અથવા અઠવાડિયામાં 2 વાર સાંજના સમયે ઘરે બેસીને સુંદરકાંડના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું બને છે. એટલે તમે બહાર હો તો ઘરની કોઈ પણ વ્યક્તિ વાંચી શકે અથવા ઘરમાં સુંદરકાંડના પાઠ વગાડી હનુમાન દાદાનું ધ્યાન ધરી શકે તો પણ અનુકૂળતા રહેશે એવું કહેવાય. તદુપરાંત તમે જે પણ ભગવાનની પૂજા પાઠ કરતા હોય એ કરો, એમાં તમને થોડો લાભ વધુ મળી જાય તેવું યોગ છે. સમય સુધારા તરફી છે એટલે હકારાત્મક પ્રયત્ન કરજો તો ફળ સારું મળશે. જી.
હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો, આગળ પણ બાકીની રાશિ અને રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, નૈનાબેન છે. નૈનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/11/1999 મારો બાબો છે. જન્મ સમય કયો છે? સાંજે 5 ને 5. અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? એનો જન્માક્ષરમાં એવું લખેલું છે કે એને પ્રેમ લગ્ન થશે. હવે આ વર્ષમાં કેમનું છે? પ્રેમ લગ્ન કરશે પછી થઈ જશે? ક્યારે થશે? 26 વર્ષ પૂરા થયા, 27મું બેઠું. જો પ્રેમ લગ્ન કરે કે પછી એરેન્જ મેરેજ કરે, પાત્ર સારું મળે એ વસ્તુ અગત્યનું છે. એટલે તમે એવી ચિંતા ના કરો. આપણે ભગવાન પાસે એ પ્રાર્થના કરીએ કે એને પાત્ર સારું મળે, એ દિશામાં આગળ કામ થાય. એટલે એવી ખોટી ચિંતા ન કરવી, બરાબર. અને એની જે કુંડળી જે છે એ મુજબ ગણતરી કરવા જઈએ ને તો એને તો પાત્ર વ્યવહારુ તો મળશે. બહુ ગાણિતિક મગજવાળું પાત્ર હોય એવું બની શકે. એટલે એવી કોઈ ચિંતા નહીં. એટલે એનામાં વ્યવહારુ કોઠાસૂઝ સારી હશે. એટલે તમે એ રીતે ગણતરી રાખીને આગળ વધો. અને એના જીવનમાં અત્યારે તો લગ્ન યોગ ચાલે છે. 2026 સારો છે, 27 પણ સારો છે. એટલે એને સારી જગ્યાએ લગ્ન થાય, સારું પાત્ર સાથે સારું જીવન થાય અને પાત્રના પરિવાર સાથે પણ સારો સુમેળ બંને પક્ષોને રહે એવું આપણે ઈચ્છીએ અને પ્રાર્થના કરો. તમે દરરોજ જે સવારે તમારા કુળદેવીને એ વધુ યોગ્ય છે. તેમજ મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિની આસપાસ તમે રહો છો એની નજીકમાં જો આ ભાઈ ત્યાં દર્શન કરવા જઈ માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરે તો પણ એના માટે વધુ યોગ્ય કહી શકાય. જેથી કરીને માતાજીની દયાથી એને સારું પાત્ર મળી જાય અને સારું જીવન ચાલે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વ્યસ્તતા આજે તમને વધુ દેખાય તેવું બને. કંઈક ને કંઈક કામ તમને વધુ વ્યસ્ત કરે. આતુરતા પણ તમારામાં વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની, જાણવાની વગેરે જેવી બાબતોની આતુરતા તમારા સ્વભાવમાં રહે. વિચારો પણ તમને આજે વધુ આવે. નાની નાની બાબતે તમારું મન વધુ વિચારશીલ થાય તેવું બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કામની કદર થાય, પ્રશંસા થાય તેવું બને. ધાર્મિક વૃત્તિ તમારામાં જોવા મળે. કામ કર્યાનો સંતોષ પણ આજે વધુ અનુભવો. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. આરોગ્ય અંગે કોઈ દ્વિધા હોય તેમાં કોઈ સારી વાત બને. કોઈ પરિસ્થિતિ સુધરે તેવું કોઈ સલાહ સૂચન મળે તેવું બની શકે. તમારા કામકાજમાં અન્યનો સહયોગ મળે. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય તેવું બનવા જેવું છે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોક સંપર્ક તમારો વધે તેવું બને. તમારા કામકાજ અંગે તમારી પ્રતિભા આજે સારી અંકાય. પ્રતિભામાં વધારો થાય તેનો પણ તમને સંતોષ મળે. કોઈ જગ્યાએ કંઈ પણ પ્રકારની વાર્તાલાપ હોય, પારિવારિક હોય કે અંગત હોય કે વ્યવસાયલક્ષી, એમાં ઉત્સાહ પણ સારો જોવા મળે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. મન થોડું અશાંત કોઈ કારણસર બની શકે. માટે ખોટી ઉગ્રતા ના આવે તેનું ધ્યાન રાખવું. કોઈ જગ્યાએ વાતચીતમાં ગેરસમજ ન થાય તે બાબતેથી પણ બચવું. ઇતર પ્રવૃત્તિ આજે થોડી વધે, એમાં તમારો સમય પણ થોડોક વેડફાય તેવું બની શકે. ધન રાશિ આજે તમારા કામ પર પ્રભુત્વ સારું જોવા મળે. કામ આજે તમે ઉત્સાહથી કરો, સારી રીતે કરો તેવું પણ બને. કામ બાબતે આત્મવિશ્વાસ પણ તમારામાં સારો જોવા મળે.
કોઈ અગત્યની વાત કરવાની હોય કે પોતાના મનની કોઈ જગ્યાએ વાત કરવાની હોય તો એ બાબતે કોઈ સારી તક મળે. વિદેશને લગતું કોઈ કાર્ય કરવાનું હોય તો આજે કરવું એ પણ ઈચ્છનીય છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મન આતુર થોડુંક વધુ રહે. પસંદગીની કોઈ વાત બને અથવા તેવી કોઈ ચર્ચા થાય. વ્યવસાયમાં પણ કોઈ સારી તક દેખાય તેવું બની શકે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. આજે પારિવારિક કામકાજમાં થોડીક વ્યસ્તતા વધી જાય. કામકાજમાં પણ આજે ઉત્સાહ સારો રહે. પસંદગીનું કોઈ કાર્ય થાય, ખરીદી થાય તેવું બનવા જોગ છે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે વાતચીત કરવા દરમિયાન કોઈની સાથે કટાક્ષમાં કે ઉશ્કેરાટમાં ન બોલવાની ખાસ સલાહ છે. કામકાજમાં વાતચીતમાં થોડી ધીરજ રાખવી એ પણ અગત્યનું છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ આજના દિવસે સંભવિત બની શકે છે. એકંદરે આજના દિવસ માટે થોડીક તકેદારી તમારા દરેક બાબતે ચકાસણી રાખવી જેથી કરીને દિનચર્યા સરળ રહે તેવું બની શકે. જી, હેમિલભાઈ, GSTV સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.